ની પણ વાત કરું છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનતાની વાત। હું જનક સૌથી પહેલા ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઈન થાય છે, શું બોલી ગયા કૃષિ મંત્રી? તો ખેડૂતોના ખેતરમાં વીજ પોલ, હાઈ ટેન્શન લાઈન નાખવાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસ સુધી ગુજરાતમાં જબરજસ્ત આંદોલન થયું, ચાલી પણ રહ્યું છે। વધુ વળતરની માંગ સાથે ખેડૂતો ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાની તૈયારીમાં હતા, પરંતુ રાજકીય ખેંચાણ વચ્ચે આખું આંદોલન જ વિખેરાઈ જાય છે। હવે એ જ મુદ્દે રાજકોટના ગોંડલમાં ભાજપે ખેડૂત સંમેલન યોજીને કોંગ્રેસ પર સીધો રાજકીય હુમલો કર્યો। વળતર પર શું આપ્યું કૃષિ મંત્રીએ મોટું નિવેદન? શું થયું? આવો જોઈએ, જાણીએ, સમજીએ। વીજ પોલ અને વીજ વાયર લાઇનના મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે રાજકીય રંગમાં રંગાઈ ગયું છે। એક તરફ કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગાંધીનગર પહોંચે તે પહેલા જ ઠંડુ પડી ગયું અને બીજી તરફ ભાજપે હવે ખેડૂતો વચ્ચે જઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની કવાયત શરૂ કરી છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં યોજાયેલી વિશાળ ખેડૂત સંમેલનમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા। સંમેલનના મંચ પરથી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સતત ચર્ચા કરી રહી છે। વાઘાણીએ જણાવ્યું કે ઉર્જા વિભાગ અને રાજ્ય સરકાર વીજપોલના મુદ્દે સંવેદનશીલ છે અને ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। ઉર્જા મંત્રી એ સતત ચિંતા કરી રહ્યા છે, બધી પ્રક્રિયાઓમાંથી કેમ બહાર નીકળાય, અને સાથે સાથે એ મિત્રો નિર્ણય ન થાય ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ એમણે કહ્યું છે ખેડૂતોના ખેતરમાં મુશ્કેલી ન પડે ને એની પણ સરકારે સૂચના આપી છે। જ્યાં સુધી ટૂંક સમયમાં એ નરેન્દ્રભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ એ નિર્ણય જાહેર કરશે મિત્રો, ત્યાં સુધી કોઈ ખેડૂતોને લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી। જે ખેડૂતો અસરગ્રસ્તો છે એની વાત કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભાજપ માટે ખેડૂતો માત્ર મતદાતા નથી પરંતુ સરકારની પ્રાથમિકતા છે। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અપીલ કરતા કહ્યું કે સમયની માંગ અનુસાર ખેતીમાં પરિવર્તન જરૂરી બન્યું છે। કે જેના મનમાં શુદ્ધ ભાવ હોય ને એને જ સફળતા મળે ને એને જ ઈશ્વરના ખેડૂતોના આશીર્વાદ મળે। જ્યારે મારા મનમાં પાપ હોય, બગલ મેં છુરી મુંહ મેં રામ હોય, ત્યારે ક્યારે ઈશ્વર સફળતા આપતો નથી। એના માટે હૃદય જોઈએ, હૃદય મિત્રો। એ ભૂતકાળમાં પણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ તમને ખાતરી આપીએ છીએ કે એક પણ ખેડૂતને તકલીફ ન થાય એ પ્રકારની નીતિ એ આવનારા સમયની અંદર ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતોની સરકારે નિર્ણય લેવાની છે મિત્રો। ક્યાંય કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। મંત્રી તરીકે આપ સૌને હું વિશ્વાસ અપાવું છું। તો બીજી તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપી, પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવ્યા અને સહકારી ક્ષેત્રમાં અમૂલના વિકાસનું ઉદાહરણ આપીને ખેડૂતોને નવી દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું। અમૂલ દ્વારા 150 કરતા પણ વધારે પ્રોડક્ટ બનાવવામાં આવે છે। દહીં, દૂધ, છાશ, પનીર, આઈસ્ક્રીમ, ચોકલેટ, ચીઝ, કેટલી વસ્તુ, અને માત્ર કેટલી 1000 અલગ અલગ પ્રોડક્ટો, અને માત્ર ગુજરાતમાં વેચાય જેવું નહીં, માત્ર ભારતમાં વેચાય જેવું નહીં, પણ વિદેશની ધરતી પર પણ કે મારા પશુપાલકોનું દૂધ વેચાય, આની વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અભિનંદન આપીએ આપણે અમૂલને, અભિનંદન આપીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને કે મારા ખેડૂત, પશુપાલક ખેડૂત જે ગામડાની અંદર ખેતરમાં કામ કરતો હોય એનું દૂધ વિદેશી ધરતી પર જાય, 1.25 લાખ કરોડ કરતા વધારે ટર્નઓવર એ અમૂલનું થઈ રહ્યું છે। પરંતુ રાજકીય મંચ પર સરકારના દાવાઓ વચ્ચે ખેડૂતોની વ્યથા હજુ પણ યથાવત જોવા મળી। સંમેલનમાં આવેલા અનેક ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું કે વીજ પોલ અને વીજ વાયર લાઇન માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ।
એટલે દ્રષ્ટિએ તો આમ સાચી જ છે, ખેડૂત લડે છે એ બરોબર જ લડે છે, કારણ કે જિંદગી આખીનો સવાલ છે. ખેતરમાં પોલ આવે ને કે સરકારે નોટિસો દીધા વગર કે કોઈ દીધા વગરના એમણે વીજ પોલ ઊભા કરી દે, એ ખરેખર ન બનવું જોઈએ. આ જો ભાજપ ખેડૂતની સરકાર હોય ને તો એને થોડુંક પૂરતું ધ્યાન આપવું જોઈએ. ખેડૂતોને વાંધો એવું ન હોય કે જમીન ખેડૂતોની આવતી હોય, ખેડૂતની જમીન હોય, ખેડૂત પાસે 5 વીઘા હોય કે 7 વીઘા જમીન હોય, પણ એને નડતરરૂપ થતી હોય તો જ ખેડૂતને વાંધો હોય ને, નકર તો કોઈ સાહેબ કોઈને વાંધો ન હોય. પણ આપણું કહેવું એટલું છે કે પરવાનગી વગર તમે કોઈ કાંઈ વસ્તુ રાખી શકો નહીં. તો વીજ પોલનું જે વળતર આપવાનું છે એ વળતર 4 ગણું આપે તો ખેડૂતને કોઈ વાંધો નથી. ખેડૂત માટે હિત માટે સરકાર વિચારે તો સારામાં સારી વસ્તુ છે. ખેડૂત આંદોલનની આગ ભલે હાલમાં ધીમી પડી હોય, પરંતુ વીજપોલ અને વળતરના પ્રશ્નો હજુ યથાવત છે. સરકાર ચર્ચા અને સંવાદથી ઉકેલની વાત કરી રહી છે, જ્યારે ખેડૂતો પોતાનો હક મળ્યા વગર જ પાછળ હટવાના મૂડમાં નથી. એવામાં હવે સૌની નજર એ વાત પર છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિનો રસ્તો નીકળે છે કે પછી આ મુદ્દો ફરી એકવાર રાજ્યની રાજનીતિ અને રસ્તા બંને પર ગરમાવું લાવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.